નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ફિઝિક્સ માં આજનો આપણો લેક્ચર નંબર 18 છે. અને મિત્રો આજે ત્રુટિના દાખલાઓ પર આપણે જઈએ છીએ મિત્રો. તો તમારી બુકમાં એક પ્રશ્ન છે મિત્રો, ત્રુટિ એટલે શું, નિરપેક્ષ ત્રુટિ સમજાવો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સમજાવો, સાપેક્ષ ત્રુટિ સમજાવો અને પ્રતિશત ત્રુટિ સમજાવો. મિત્રો એ પ્રશ્ન નહીં ખબર પડે અને કરવાનો પણ નથી. હા, પણ આ દાખલાનો ઉપયોગ કરીને આ 4 પ્રકારની ત્રુટિ આપણે સમજવાની છે. મિત્રો દાખલો થશે એટલે પ્રશ્ન પણ ઓટોમેટિક રીતે તમને આવડી જશે. આ એક દાખલો એવો છે કે જે પેલા દાખલો શીખીને પ્રશ્ન પર જઈશું, પ્રશ્ન પરથી દાખલા પર નહીં જવાય. ફરી પાછું, કેટલા પ્રકારની ત્રુટિ? 4. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. મિત્રો 4 ત્રુટિને આપણો ઉદાહરણનો 2.7 નંબરનો જે દાખલો છે એ બહુ સારી રીતે સમજાવે છે. એટલે આપણે ઉદાહરણ જોઈએ છે. તમારી દર્પણમાં આ જે પ્રશ્ન આપેલો છે તેનો એ પ્રશ્ન તમારે બિલકુલ કરવાનો નથી, તમારે વાંચવાની પણ જરૂરિયાત નથી. આવી વાત સમજમાં? તો આ 4 ત્રુટિને સમજાવતો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આની અંદર આપણે 4 ત્રુટિને સમજી લઈશું. એટલે આપણો દાખલાનો દાખલો થશે, પ્રશ્નનો પ્રશ્ન થશે, પણ એ પ્રશ્ન તમારે કરવાની બિલકુલ જરૂરિયાત નથી. ઓકે, ચાલો તો સમજીએ શું કહે છે. સાદા લોલકના આવર્તકાળ માપવાનું એક પ્રેક્ટિકલ ચાલે છે. લોલક જે હોય ને, લોલક અહીંયા ગોળો હોય, દોરી સાથે બાંધેલો હોય અને આ રીતે અહીંથી આમ ખેંચીને છોડી દેવામાં આવે તો એ દોલનો કરે. અહીંથી આ બાજુ જાય, પાછું આવે એટલે એક દોલન પૂરું થાય. આવા દોલનો માટેનો આવર્તકાળ, એક દોલન માટેનો સમયગાળો તેને આવર્તકાળ કહેવાય મિત્રો. આ આવર્તકાળ માપવાનો જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ કરવામાં આવે છે અને 1, 2, 3, 4 અને 5 જુદા જુદા 5 રીડિંગો લેવામાં આવે છે. પહેલું રીડિંગ 2.63 સેકન્ડ છે, બીજું રીડિંગ 2.56, ત્રીજું 2.42, 2.71 અને 2.80 સેકન્ડ મળે છે. 5 રીડિંગો મળે છે. ઓકે, તો આપણને અહીંયા પ્રશ્નમાં એવું કહે છે કે નિરપેક્ષ ત્રુટિ શોધો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો, સાપેક્ષ ત્રુટિ શોધો અને પ્રતિશત ત્રુટિ શોધો. ચાલો સમજીએ. જો પહેલું કામ તો એ કરીએ મિત્રો, આ તમારી પાસે 5 રીડિંગ છે એ 5 નું સરેરાશ કરો. મિત્રો આને T1 કહી દો. ધારો કે આ T1 છે, આ T2, T3 અને આ T4, આ T5. T1, T2, T3, T4 અને T5. પહેલું કામ એ કરો, સરેરાશ આવર્તકાળ શોધો મિત્રો. આ પહેલું કામ. કઈ રીતે શોધીશું મિત્રો? બહુ સિમ્પલ. T બરાબર T1 પ્લસ T2 T3 T4 T5 બાય 5. 5 રીડિંગ નો સરવાળો ને છેદમાં 5, હે ને? ઓકે, ચાલો હવે T1 2.62, બે 2.56, 2.42, 2.71, 2.80 છેદમાં થયા 5. મિત્રો મારી પાસે કેલ્ક્યુલેટર નથી, તમારી પાસે છે ઘરે કેલ્ક્યુલેટર. તમે આ 5 રીડિંગ નો સરવાળો કરો અને એને ભાગ્યા 5 કરો
તો મિત્રો ડેફિનેટલી તમને આ આંકડો મળશે 2.62. ઓકે, એટલા માટે મેં એડવાન્સમાં અહીંયા લખી રાખેલો છે મિત્રો. તો મિત્રો આજે આપણું સરેરાશ આવર્તકાળ છે એ 2.62 સેકન્ડ થશે. ચાલો, આ પહેલો તબક્કો પૂરો થયો. આવી વાત સમજમાં? તમને આપેલા રીડિંગનું સરેરાશ મેળવો. મિત્રો આ માત્ર આવર્તકાળ માટે જ છે એવું નથી. તમે દરેક પ્રકારના પ્રેક્ટિકલની અંદર આ વસ્તુનો અનુભવ કરી શકો. હું તમને એમ કહું કે આ પેનની લંબાઈ માપવા માટેનો એક પ્રેક્ટિકલ કરીએ અને એ લંબાઈ માટે તમે 10 રીડિંગ લો, તો તમે શું કરશો? એ લંબાઈના તમને જુદા જુદા 10 રીડિંગો આપેલા હશે. 10 એ 10 નો સરવાળો કરશો અને એને ભાગ્યા 10 કરશો, તો એ સરેરાશ લંબાઈ મળશે. મિત્રો આ પહેલું સ્ટેપ થયું, બરાબર છે? આ કઈ ત્રુટી થઈ મિત્રો? ઓકે, ત્રુટી નથી, સરેરાશ છે. એટલે ઉપર આપણે તીર કરીશું. અચ્છા, આ રીતે નથી કરવું તો તમે આ રીતે બી કરી શકો મિત્રો, બરાબર છે? પણ આઈ થિંક આ આપણા માટે બેટર રહેશે. ઓકે, ચાલો હવે ત્યાર પછીના બીજા સ્ટેપમાં મિત્રો હવે નિરપેક્ષ ત્રુટિ પર આપણે જઈએ છીએ. નિરપેક્ષ ત્રુટિ. તો મિત્રો નિરપેક્ષ ત્રુટિ જેટલા રીડિંગ હશે ને તેટલી નિરપેક્ષ ત્રુટિ આવશે. શું કીધું? જેટલા રીડિંગ હશે તેટલી નિરપેક્ષ ત્રુટિ આવશે. કેટલા રીડિંગ છે? 1 2 3 4 5. તો 5 નિરપેક્ષ ત્રુટિ આવશે. પહેલા રીડિંગની નિરપેક્ષ ત્રુટિ તેને ડેલ્ટા T1 કહેવાય મિત્રો. શું કહેવાય? ડેલ્ટા T1. ઓકે, તો આ ડેલ્ટા T1 કેવી રીતે આપણને મળશે? તો સિમ્પલ, જે T1 છે એમાંથી તેનું સરેરાશ બાદ કરો. T1 કેટલું છે? 2.63. એમાંથી સરેરાશ બાદ કરો. કેટલું છે સરેરાશ? 2.62. તો તમારો આન્સર કેટલો આવશે મિત્રો? 0.01. પણ એ પ્લસ આવશે. તો મિત્રો આ કઈ ત્રુટિ થઈ? નિરપેક્ષ ત્રુટિ. પહેલા રીડિંગની નિરપેક્ષ ત્રુટિ. અહીંયા મિત્રો એકમ લખવાનો નહીં ભૂલાય, સેકન્ડ. તો આવા આપણી પાસે કેટલા રીડિંગ છે? 5. તો આપણને 5 નિરપેક્ષ ત્રુટિઓ મળશે. ઓકે, ચાલો બીજી નિરપેક્ષ ત્રુટિ લખીએ. શું આવશે તેનું સૂત્ર? ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ સરેરાશ T. ચાલો, T2 કેટલો છે? 2.56 માઇનસ 2.65. મિત્રો આ ત્રુટિ ઋણ આવશે ડેફિનેટલી. નાનામાંથી મોટું બાદ થાય છે મિત્રો. ઓકે, તો આ ત્રુટિ માઇનસ 0.06 સેકન્ડ બનશે. બોલો, આવી વાત સમજમાં? માઇનસ 0.06 સેકન્ડ થશે. ચાલો, ત્યાર પછી આપણે ત્રીજી નિરપેક્ષ ત્રુટિ પર જઈએ. ડેલ્ટા T3. તો એ T3 માઇનસ સરેરાશ T. કેટલું છે ત્રીજું રીડિંગ? 2.42 માઇનસ 2.62. કેટલા થશે મિત્રો? 62 અને 42 વચ્ચેનો ડિફરન્સ એટલે કેટલા થશે? તો કે માઇનસ 0.20 સેકન્ડ. બરાબર ને? માઇનસ 0.20 સેકન્ડ. ઓકે, ત્યાર પછી ચોથા રીડિંગ માટે આપણે ત્રુટિ લઈએ. ડેલ્ટા T4
તો એ T4 માઇનસ સરેરાશ T 2.71 છે મિત્રો, માઇનસ 2.62, 71 માંથી 62 જાય 9. ઓકે, એટલે આ ધન ત્રુટી થશે પછી પ્લસ 0.09 સેકન્ડ. પડી સમજ મિત્રો? ઓકે, ત્યાર પછી પાંચમા રીડિંગ માટે ડેલ્ટા T5 માઇનસ સરેરાશ T 2.80, 2.62. બોલો કેટલા થશે? 18. એ પણ પ્લસ. આવી વાત સમજમાં મિત્રો? આ પહેલી નિરપેક્ષ ત્રુટી સમજીએ આપણે. હવે બીજી સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટી એક જ. આ જે પાંચે પાંચ ત્રુટી આવી તેનો સરવાળો કરી દો, સરેરાશ કરી દો. પણ મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે તેના મૂલ્યનો સરવાળો, આ પ્લસ માઇનસ નો નહીં. તો મિત્રો તમારું સૂત્ર કંઈક આ રીતે બનશે. આજે આપણે લીધું ને સરેરાશ ડેલ્ટા T, તો મિત્રો ડેલ્ટા T1 પણ માનાંકમાં પ્લસ ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4 અને ડેલ્ટા T5 છેદમાં 5. તમારે અહીંયા ફરજિયાત રીતે આંકડાઓનો જ સરવાળો કરવાનો થાય મિત્રો. તો તમારી પાસે આંકડાઓ 0.01, 0.06, 0.20, 0.09 અને 0.18 ભાગ્યા 5 મળશે. બોલો આવે છે વાત સમજમાં? આ પ્લસ છે તો પ્લસ જ રહેશે, પણ જે માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે. કારણ કે તમે તેના મૂલ્યનો સરવાળો કરો છો. મિત્રો બધાનો આપણે સરવાળો કરીએ તો 18 ને 9 27, ને 20 47, 48 49 50 ને 53 અને 54. એટલે 0.54 થયા છેદમાં 5. એ મિત્રો આ નિયરલી ઇક્વલ ટુ 0.11 થશે. સેકન્ડ મિત્રો આને એકમ લાગશે, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી 0.11 સેકન્ડ થઈ મિત્રો. બોલો આવે છે વાત સમજમાં? હા, તો આ થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી 0.11 સેકન્ડ. બરાબર? ચાલો હવે ત્રીજી ત્રુટીમાં આપણે આગળ વધીએ. તો ત્રીજી ત્રુટી છે સાપેક્ષ ત્રુટી. આ જે સાપેક્ષ ત્રુટી છે મિત્રો, ડેલ્ટા T બાર. ઓકે, તો એને તમે T बार वडे भागो, मतलब के सरेराश निरपेक्ष त्रुटि में सरेराश मूल्य वडे भागो. ये तो તમે અહીંયા સૂત્ર લખી શકો છો. શું લેવાનું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને એના છેદમાં સરેરાશ મૂલ્ય.
સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા ટી બાર છેદમાં ટી બાર આ સૂત્ર થયું. ચાલો તેમાં કિંમત મૂકી દઈએ. ડેલ્ટા ટી બાર 0.11 ઓકે અને ટી બાર આપણો 2.62 ઓકે. તો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો મિત્રો અહીંયા ફરી પાછું કેલ્ક્યુલેટર તમારી પાસે છે, તમે કરી શકો છો. મારી પાસે જવાબ મળશે 0.042. મિત્રો આનો કોઈ એકમ નથી આવવાનો, એકમ રહિત છે અને એ પાછું અહીંયા નથી લખવાનું એકમ રહિત. આ તમારી જાણકારી માટે અહીંયા હું લખું છું, કારણ કે આપણ ટી એટલે ઉપર પણ સેકન્ડ નીચે પણ સેકન્ડ એકમ નહીં આવે, એટલે સાપેક્ષ ત્રુટીનો એકમ આવવાનો નથી. સિમ્પલ આ શબ્દ જ છે કે સરેરાશ મૂલ્યની સાપેક્ષમાં ત્રુટી શોધી. તમે શું કર્યું? સરેરાશ મૂલ્ય જે હતું તેની સાપેક્ષમાં તમે ત્રુટી શોધી, જે કેટલી આવી? 0.042. ઓકે. ચાલો અને છેલ્લી અને ફાઇનલ ત્રુટી, અને મિત્રો એ છે પ્રતિશત ત્રુટી. હવે તો પ્રતિશત ત્રુટી એટલે જે સાપેક્ષ ત્રુટી છે તેને ટકાવારીમાં રજૂ કરે છે, એટલે તેને ગુણ્યા 100 કરી દો એટલે ત્રુટી તમારી ટકાવારીમાં આવી ગઈ. હા મિત્રો, આ સાપેક્ષ ત્રુટી કેટલી છે? તો કે સિમ્પલ 0.042. અચ્છા, એની ગુણ્યા આપણે કેટલા કરી દીધા? 100 એટલે કેટલા થઈ જશે? 2 પોઈન્ટ આપી દો એટલે 4.2%. હવે ચર્ચ સમજમાં. ઓકે. એટલે પ્રતિશત ત્રુટી તો એકદમ સિમ્પલ, જે સાપેક્ષ ત્રુટી જે આવી તેને ગુણ્યા 100 એટલે તમારી કઈ ત્રુટી થઈ ગઈ? પ્રતિશત ત્રુટી. બોલો, આવી વાત સમજમાં? ઓકે. સૌથી પહેલા તો બધાનું સરેરાશ કરો. આ સરેરાશને દરેક રીડિંગમાંથી બાદ કરો એટલે નિરપેક્ષ ત્રુટી આવશે. ત્યાર પછી તેનું પાછું સરેરાશ કરો એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી આવશે. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટીને સરેરાશ કિંમત વડે ભાગો એટલે સાપેક્ષ ત્રુટી આવશે. અને એ સાપેક્ષ ત્રુટીને મિત્રો, એ સાપેક્ષ ત્રુટીને તમે 100 વડે ગુણો એટલે પ્રતિશત ત્રુટી આવશે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે. તો આ દાખલો તો તમારે ડીટીમાં લખવાનો જ છે. એક બીજા દાખલા માટેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હા, ધારો કે હું અહીંયા લખું છું એક્સ્ટ્રા રકમ. ધારો કે તમે એક સળિયાની લંબાઈ માપવાનો એક્સપેરિમેન્ટ કરો છો અને એ સળિયાની લંબાઈના 4 રીડિંગ તમે માપો છો. 6.42 સેન્ટીમીટર, 6.38 સેન્ટીમીટર, 6.70 સેન્ટીમીટર અને 6.40 સેન્ટીમીટર. તો મિત્રો આ 4 સળિયાની લંબાઈના તમને રીડિંગ મળે છે. 4 માટે તમારે નિરપેક્ષ ત્રુટી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધવાની છે. મિત્રો આ દાખલો ડીટી નો એક્સ્ટ્રા રહેશે એટલે એક અને આ બીજો, આ 2 દાખલા ડીટી માં આવશે. આવી વાત સમજમાં? કેમ કે આપણી પાસે આનો કોઈ બીજો એક્સ્ટ્રા દાખલો નહીં મળે. પડી સમજ? ઓકે. ચાલો, તો હવે ત્યાર પછી આપણે દાખલામાં આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 2.24. 24 નો સ્વાધ્યાયનો દાખલો આપણે જોવા માટે જઈએ છીએ. તો અહીંયા
આપણી સામે રકમ આપેલી છે, તમે જોઈ શકો છો સામે રકમ છે જ. તો આ રકમની અંદર એવું આપેલું છે મિત્રો કે ગુરુ ગ્રહ છે જુપિટર, ઓકે, પૃથ્વી પરથી તેનું અવલોકન કરતા તેનો કોણીય વ્યાસ, એટલે કે મિત્રો અહીંયા તમે આ ટેલિસ્કોપ મૂકી દો અને એકવાર ગુરુના આ બિંદુ A નું અવલોકન કરો, પછી ટેલિસ્કોપને ઘુમાવો અને ગુરુના બિંદુ B નું તમે નિરીક્ષણ કરો, તો આ બે દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો રચાયો આને મિત્રો કોણીય વ્યાસ કહેવાય. અને આ કોણીય વ્યાસ થીટા કો કે આલ્ફા કો, કે ચાલો થીટા લઈ લો, તો એ મૂલ્ય 35.72 સેકન્ડ મળે છે, એટલે આપેલું છે. ઓકે, પૃથ્વીની સપાટી પરથી જ્યુપિટરનો કોણીય વ્યાસ 35.72 સેકન્ડ છે. અને બીજું, પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર 824.7 મિલિયન કિલોમીટર છે. કેટલું? મિલિયન કિલોમીટર. તો જ્યુપિટરનો વ્યાસ શોધો અથવા તો જ્યુપિટરનું પરિમાણ શોધો. પરિમાણ શોધો કે વ્યાસ શોધો, બંને એક જ થાય. આવે છે વાત સમજમાં? ઓકે, તો મિત્રો અહીંથી ટેલિસ્કોપથી એકવાર A અને એકવાર B બંનેના રીડિંગ લઈશું, તો આ થીટા ખૂણો, આ મિત્રો ચાપ થશે સ્મોલ d અને આ ત્રિજ્યા એટલે કેપિટલ D થશે. આવે છે વાત સમજમાં? ઓકે, તો આપણી પાસે સૂત્ર ક્લિયર કટ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે આપણું સૂત્ર શું થશે? થીટા બરાબર d ના છેદમાં કેપિટલ D. તો મિત્રો આ d બરાબર થીટા ઇન્ટુ કેપિટલ D થશે. ગઈકાલે આપણે આ ટાઈપના દાખલા જોઈ ચૂકેલા છે. થીટા 35.72 નહીં ચાલે, આપણને બધાને ખબર છે. થીટા કેટલો છે? શું કરીશું? સિમ્પલ, પહેલા 3600 વડે ભાગીએ એટલે અંશમાં આવી જશે મિત્રો. આ 35.72 ભાગ્યા 3600 એટલે અંશ થઈ ગયો. હવે આને પાછા રેડિયનમાં ફેરવીએ તો શું કરવું પડશે? 35.72 ભાગ્યા 3600 ગુણ્યા અંશને રેડિયનમાં ફેરવવા માટેની રીત, તો કે પાઈ ના છેદમાં 180. આ કિંમત અહીંયા લઈ લઈએ. ઓકે, ચાલો શું થશે? હજુ d ની કિંમત તો આપણે મૂકવાની બાકી છે. કેટલો આપેલો છે મિત્રો? d 824.7 મિલિયન. મિત્રો મિલિયન એટલે 10⁶, જેને મેગા પણ કહેવાય, અને કિલો એટલે 10⁻3, એટલે તમારો એકમ મીટરમાં થઈ ગયો, તો 10⁶ ને 3 9. તો તમારો આંકડો કેટલો થશે મિત્રો? એ 9 તો છે જ, અહીંયા 824 છે એટલે 2 પોઈન્ટ અહીંયા લઈ લો, એટલે 8.247 અહીંયા લખું છું. આ d ની કિંમત, આ d 8.247, 6 ને 3 9 અને અહીંથી 2 એટલે 10⁻11 મીટર થશે મિત્રો. કેટલો? 8.247 ગુણ્યા 10⁻11. ફાઇનલી તમે આ બધાનું સાદું રૂપ આપશો એટલે ફાઇનલી તમને જે આંકડો મળવા માટે જશે મિત્રો
એ આ મળશે 1.429 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર મળશે. તમે 8 ઘાત માંથી 3 ઘાત આને આપી દેશો તો 1.429 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર આ તમારો આન્સર થશે. બોલો હવે છે વાત સમજમાં. તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 2.24. ઠીક છે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.